કે સંતો, એમનું એક જ કામ હોય છે કે ધર્મનું સ્થાપન કરવું, આપણી સનાતન ધર્મનો પ્રસાર અને પ્રચાર, અને લોકોના મનમાં ભક્તિનું પ્રાગટ્ય કરાવવું. એ કામ ભગવત સ્વરૂપ એ સહજાનંદ ઘનશ્યામજી મહારાજે કર્યું. એમણે આ જ કામ કર્યું. એમણે 6 સ્થળમાં ખાસ કરીને લીલાભૂમિ એમની ગુજરાત બહુ રહી. અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડા, શિખરબદ્ધ મંદિર બનાવ્યા. એમણે એમના દિવ્ય ગ્રંથ છે. એક છે વચનામૃત. એવા અનેક બીજા ગ્રંથો છે. ઘણા મહાત્માઓ ટીકાઓ કરીને પણ લખ્યા છે. પધારો બાપજી, પધારો. તો એક વચનામૃત છે અને એક દિવ્ય માનવ જીવનની માટે એક ગ્રંથ છે. એનું નામ છે શિક્ષાપત્રી. અદ્ભુત છે શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રીનો પાઠ કરવો જોઈએ, વાંચન કરવું જોઈએ. 212 શ્લોક. અને આ શિક્ષાપત્રી એમણે વડતાલ નામના ગામમાં એમણે બનાવી, એમણે રચી છે. એમાં એમણે સહી કરી છે કે મેં કરી છે. લિખામી સહજાનંદ એવું લખ્યું છે. એ શિક્ષાપત્રમાં હતી. બોલીએ સંત ભગવાન કી જય. અવધના ભક્તો છે. અવધના આપણા માટે તો વંદનીય પૂજનીય છે. આ બધા ભક્તો રામજી એમના સ્વરૂપમાં ભગવાન રામજી પધારતા હોય છે. ખબર પડે. વ્યાસજીનું બ્રહ્મસૂત્ર, ભાગવત, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ બધા માન્ય ગ્રંથો છે. ખૂબ જ એને માનો, એને પાઠ કરો અને એનું ચિંતન મનન કરી આચરણ કરો, એવું બતાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના શિક્ષાપત્રીમાં ખૂબ ખૂબ ગુણ ગાયા છે. વામે યસ્ય સીતા રાધા શિચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ. શિક્ષાપત્રી લખી ત્યારે એમણે પહેલો શ્લોક લખ્યો, મંગલાચરણ કર્યું કે મારા હૃદય કમળમાં હું એમનું સ્થાપન કરું છું. અદ્ભુત ગ્રંથો છે. એમાં શિક્ષાપત્રી તો અદ્ભુત છે. આપણા લોકલાડીલા રાજકારણમાં ખૂબ જ મહાન થયેલા પટેલ, સરદાર પટેલ, સરદારની ઉપાધિ આપી. એમણે પણ એમને પોતાનું મંતવ્ય આપ્યું કે જો શિક્ષાપત્રી બધાએ વાંચે, અને ખાલી વાંચવાનું નહીં, એમાં જે લખેલું છે એનું આચરણ થાય તો જ મહત્વનું છે. ને કે વાંચેલું કહા સુના કછું કામ ન. એવો દિવ્ય ગ્રંથ છે શિક્ષાપત્રી. જો એને વાંચે ને એના અક્ષર અક્ષરનું જો પાલન કરે, એનું આચરણ કરે, તો એનો મહિમા છે. બાકી તો માનો તો ગંગા માન, ન માનો. એટલે એ સરદાર વલ્લભભાઈ પટેલને કહેવું પડ્યું કે જો આ ગ્રંથનું જો આચરણ કરે, કોઈ એનો પાઠ કરે ને આચરણ કરે, તો આખા દેશની કોર્ટો બધી ખતમ થઈ જાય, કોઈ કોર્ટની જરૂર ન પડે. બોલો, એવો દિવ્ય ગ્રંથ છે. એમાંના થોડાક વચનામૃતના 2-4 શ્લોક આપણે યાદ કરીએ કે કેવું કેવું લખ્યું છે અંદર. પણ આચરણ કરે, ખાલી પાઠ ન કરો, પોપટિયું જ્ઞાન ન રાખો. ભગવાનની પૂજા કોને કહેવાય? કે ભગવાન જેમ કહે છે તેમ કરવું, એની પૂજા છે. હમ જાનતે તો હૈ લેકિન માનતે નહીં, એવું ન કરો. ભગવાન જેમ કહે તેમ કરું. મારો આશ્રિત ભગવાન રાધા કૃષ્ણની પૂજા કરે. એમણે જો મંદિરો બનાવ્યા રાધા કૃષ્ણ, ઘરની અંદર રાધા કૃષ્ણનું સ્થાપન કરે. ઘરમાં રાધા કૃષ્ણની મૂર્તિ હોવી જોઈએ, એમની પૂજા થવી જોઈએ.
સહજાનંદ લિખામી સહજાનંદ એવું લખ્યું છે, સહી કરી છે ભગવાને, અને એમના આશ્રિતો બધા કરે. કેવા અદ્ભુત શ્લોકો છે. જુઓ, 47 નંબરનો એક શ્લોક છે શિક્ષાપત્રીમાં, એમ લખ્યું. એવા તો એક એક શ્લોક અતિ દિવ્ય દિવ્ય છે. એકાત્મેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયો બ્રહ્મરૂપે વેદેષુ પ્રતિપાદિ. એમણે મૂળ ગ્રંથ ગુજરાતીમાં થોડી લખ્યો છે. મૂળ ગ્રંથ શેમાં લખ્યો છે? સંસ્કૃતમાં. જ્યારે સંસ્કૃતનું જ્યારે ભાષાંતર કરી નાખીએ છીએ આપણી પોતાની લોક ભાષામાં, ત્યારે સંસ્કૃતની હત્યા થઈ જાય છે. સંસ્કૃતની મજા તો સંસ્કૃતમાં જ વાંચો. ભગવાને સંસ્કૃતમાં ગીતા ગાઈ. આજે આપણે પાઠ કરીએ ગીતાજીનું સંસ્કૃતમાં જ કરીએ. દેવ ભાષા કહે છે, દેવવાળા, દેવગીરા છે સંસ્કૃત. આજે બ્રાહ્મણો પંડિતો મંત્રોચ્ચાર કરે છે, સંસ્કૃતમાં બોલે છે. એવી મીઠી ભાષા કે ભલે એ બોલતા ના આવડે, સાંભળીએ ને તો મીઠી લાગે કે ના હજી બોલે. એમને શિક્ષાપત્રીમાં લખ્યું, એકાત્મેવ વિજ્ઞેયમ. જાણો, વિજ્ઞેયમ એટલે જાણો. શું? એકાત્મેવ, એક જ આત્મા છે. કોણ એક આત્મા છે? નારાયણ મહેશયો. નારાયણ અને મહેશ એટલે શંકર ભગવાન. આ બે જુદા નથી, એ એક છે એવું તમે સમજો. નારાયણની પૂજા એ જ ભગવાન શિવની પૂજા, અને શંકરની પૂજા એ નારાયણની પૂજા. પછી આગળ કહે છે ઉભયો એટલે બંને. ઉભયો બ્રહ્મરૂપી, બંને બ્રહ્મ સ્વરૂપ છે. વેદેષુ પ્રતિપાદિતા. વેદેષુ એટલે વેદો આવું વર્ણન કરે છે. શું એમને ઘનશ્યામજી મહારાજે આપણી સંસ્કૃતિનો, આપણા સનાતન ધર્મનો, વેદોનો કેટલો નિચોડ બતાવ્યો. મહાદેવને અને નારાયણની પૂજા કરો, એ બંને એક જ સ્વરૂપ છે, બંને બ્રહ્મ છે, એમ વેદોનું પ્રતિપાદિત વેદો કહે છે. અને વેદ એટલે ભગવાન. પછી આગળ કહે છે, ખાલી નારાયણનું કે મહાદેવનું એટલું સાંભળો નહીં, પણ શું કરો? કર્તવ્યમ કરણીયમ વા શ્રાવણમ માસી સર્વથા. જો સંસ્કૃતની મજા. કર્તવ્યમ કરવું જોઈએ, કારણીયમ કરાવવું જોઈએ. પોતે કરો અને કરાવો. કર્તવ્યમ કારણીયમ વા શ્રાવણમ માસી સર્વથા. શ્રાવણ મહિનામાં હંમેશા કરાવો અને કરાવવું. પોતે કરવું અને કરાવવું. શ્રાવણ મહિનામાં શું? બિલ્વપત્રાદિભિ પ્રીત્યાસી મહાદેવ પૂજનમ. મહાદેવનું પૂજન કરો, બિલીપત્રથી અભિષેક કરો. શ્રાવણ મહિનામાં ખાસ કરો. આવી ભગવાને આજ્ઞા આપી તો શ્રાવણ મહિનામાં પૂજા કરવી જોઈએ ને. અને ભગવાનનું કહ્યું ના માનીએ તો, ખાલી પાઠ કર્યા કરીએ તો શું કામ? ભગવાન જેમ કહે તેમ કરો. ન કોઈનું માનો, ન કોઈ બીજો કોઈ વ્યક્તિ કહે એનું ન માનો. ભગવાન શું કહે છે? ભક્ત એ છે કે ભગવાનની શું આજ્ઞા છે. મારો ભગવાન કેમાં રાજી રહે, જગત શેમાં રાજી રહે છોડો, મારો ભગવાન શેમાં રાજી રહે છે. એક આવો દિવ્ય અદ્ભુત ગ્રંથ છે. જુનાગઢ છે, જુનાગઢમાં એમણે મહાદેવની સ્થાપના કરી છે. બોલો. અને આજથી 10 વર્ષ પહેલાની એક રસીદ હાથમાં આવી છે જુનાગઢની. જુનાગઢ, અને એ મહાદેવનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ. અને સિદ્ધેશ્વર મહાદેવ સંવત 1884 વૈશાખ વદ બીજ એ મૂર્તિ પ્રતિષ્ઠા જ્યારે કરવામાં આવી, અને એ મૂર્તિની પ્રતિષ્ઠા સ્વયં ઘનશ્યામજી મહારાજે કરી. પછી એમણે એમાં બતાવ્યું કે શ્રીજી મહારાજે સિદ્ધેશ્વર મહાદેવ પાસે ઊભા થઈ અને પછી કહેવા લાગ્યા, મહાદેવ
આ મંદિરની રિસિપ્ટ છે, એનામાં લખ્યું, મહારાજ તમે બહુ દયાળુ દેવ છો, માટે કોઈ સત્સંગીને કોઈ દીર્ઘ રોગ, કર્મ પીડા, કોઈ પણ પીડા હોય, ટૂંકમાં તમને કહું કે હે મહાદેવ, આપ સૌનું કલ્યાણ કરજો, આપના કોઈ દર્શન કરે નહીં. આવા દિવ્ય સનાતન ધર્મનો પ્રસાર પ્રચાર કર્યો છે સહજાનંદ ભગવાન. તો શિક્ષાપત્રી કેટલી અદ્ભુત છે ને. હજી તો આગળ આગળ ખૂબ કહ્યું છે. જો સનાતન ધર્મનો એક મૂળ શ્લોક કે જેના પર સનાતન ધર્મનો પાયો રહેલો છે, જેને એના ઉપરથી સનાતન ધર્મ ઓળખાય છે, એવો એક અદ્ભુત શ્લોક આમાં બતાવ્યો છે. અને એ શ્લોક નંબર છે 84 નંબર. હું બોલાવું એમ બોલજો. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતાઃ પૂજ્યતયા માન્યા દેવતાઃ પંચ મામકૈઃ. 84 નંબરનો આ શ્લોક છે. આ આપણા દેવ છે 5. હું એમને માનું છું, ઘનશ્યામજી મહારાજ, કે આ સનાતન ધર્મના મૂળ પાયા નથી. કોણ છે? વિષ્ણુ. માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાની પણ આજ્ઞા આપી છે શિક્ષાપત્રીમાં. વિષ્ણુ, શિવો એટલે શિવ, ગણપતિ, પાર્વતી, દિવાકર એટલે ભગવાન સૂર્યનારાયણ. આ આપણા સનાતન ધર્મના પાયાના 5 દેવ. એમને માનો, એમને ભજો, એમની પૂજા કરો. એ 84 નંબરનો શ્લોક છે. કાર્યાસ્તે કથા વાર્તા શ્રાવ્યાસ્તે પરમાદર. ઘણું બધું છે. તમે તો પાઠ જે લોકો કરે છે એને ખબર હશે, પણ આ અદ્ભુત